મળી કે હા ભાઈ હવે પહેલા એમ લાગતું હતું થશે નહીં થાય, થશે નહીં થાય, હવે તો એમ લાગે થશે જ. એ બળ આપણને અહીંથી મળ્યું છે. એટલે અહીંથી આપણા બધાની જવાબદારી બહુ મોટી બની છે. હવે એમાં એક સારી વાત એ છે કે આમાં ઘણા એવા મિત્રો છે જે 2020ની મિટિંગમાં હતા, પછી વચ્ચે ક્યાંય દેખાણા નહીં, પાછા આ દેખાય છે, મજા આવે મને. ઘણા મિત્રો છે, હું બધાનું ઓળખું છું, બધા ઘણા બધા રામ રામ કર્યા રસ્તામાં, પણ એ બધા આવ્યા એનું સ્વાગત છે. જયારે આવ્યા ત્યારે ભલે આવ્યા, આપણા માણસો છે, આપણા જેણે એક વખત આપણી હારે રહીને કામ કર્યું હોય આપણા મટી ન જાય. ક્યારેક સમય સંજોગ પ્રમાણે કોઈ કામ ધંધામાં ધ્યાન આપ્યું હોય, કોઈ પરિવારમાં ધ્યાન આપ્યું હોય, કોઈને કોઈ દુઃખ લાગી ગયું હોય, આવું બધું બને. મિત્રો, ગોપાલ ઇટાલિયાનું ભાષણ આપણે ખાસ કરીને છેલ્લે સુધી સાંભળશું. અને આ પ્રસંગ છે સુરતનો. મિત્રો, સુરતમાં આમ આદમી પાર્ટીનું જે કાર્યાલયનું આજે ઉદ્ઘાટન હતું તે પ્રસંગે ગોપાલ ઇટાલિયાએ જે ભાષણ કર્યું છે તે ખરેખર સમજવા જેવું અને સાંભળવા જેવું છે. મિત્રો, ગોપાલ ઇટાલિયાએ એ પણ જણાવ્યું છે કે હવે વિસાવદરવારી તો થઈ હતી, પણ હવે શરૂઆત સુરતથી થઈ હતી અને પાછી પણ સુરતથી થશે, તો હવે સુરતવાળી પણ થશે. મિત્રો, ગોપાલ ઇટાલિયા આવું શા માટે બોલ્યા તે આ વિડીયોમાં તમે છેલ્લે સુધી જુઓ. અને ત્યાર પછી જે મનોજ સોરઠિયાનો પણ જન્મદિવસ આજે છે, તો મનોજભાઈને પણ ઘણી બધી શુભકામનાઓ, કારણ કે તેઓ પણ આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકર છે અને ઘણો બધો પોતાએ સંઘર્ષ પણ કર્યો છે. મિત્રો, આ ફોટા અત્યારે તમે જોઈ રહ્યા છો તે મનોજભાઈ સોરઠિયાના જન્મદિવસના પ્રસંગે છે અને કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગના છે. મિત્રો, ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે આ વિડીયોમાં છેલ્લે સુધી સાંભળો અને પછી ચોક્કસથી આ વિડીયોમાં કોમેન્ટ કરજો કે ગોપાલ ઇટાલિયાની વાત સાથે તમે સહેમત છો કે નહીં. મિત્રો, સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે. મળી કે હા ભાઈ હવે પહેલા એમ લાગતું હતું થશે નહીં થાય, થશે નહીં થાય, હવે તો એમ લાગે થશે જ. એ બળ આપણને અહીંથી મળ્યું છે. એટલે અહીંથી આપણા બધાની જવાબદારી બહુ મોટી બની છે. હવે એમાં એક સારી વાત એ છે કે આમાં ઘણા એવા મિત્રો છે જે 2020ની મિટિંગમાં હતા, પછી વચ્ચે ક્યાંય દેખાણા નહીં, પાછા આ દેખાય છે, મજા આવે મને. ઘણા મિત્રો છે, હું બધાનું ઓળખું છું, બધા ઘણા બધા રામ રામ કર્યા રસ્તામાં, પણ એ બધા આવ્યા એનું સ્વાગત છે. જયારે આવ્યા ત્યારે ભલે આવ્યા, આપણા માણસો છે, આપણા જેણે એક વખત આપણી હારે રહીને કામ કર્યું હોય આપણા મટી ન જાય. ક્યારેક સમય સંજોગ પ્રમાણે કોઈ કામ ધંધામાં ધ્યાન આપ્યું હોય, કોઈ પરિવારમાં ધ્યાન આપ્યું હોય, કોઈને કોઈ દુઃખ લાગી ગયું હોય, આવું બધું બને. પણ પાછા બધા ભેગા મળ્યા છે. એટલે મને એવું લાગે છે કે કંઈક બીજી વિસાવદર પછી બીજી મોટી ક્રાંતિ હવે સુરતથી થવાની છે. અને એ ક્રાંતિ થાય એની જવાબદારી આપણી છે. કેમ કે પહેલો પાયો અહીંથી નખાણો હતો. વિસાવદર વિધાનસભાના લોકોએ આપણને બળ આપ્યું છે. આ વખતે સુરતના મેયર બને એનાથી ઓછી કોઈ વાત હોવી ન જોઈએ. એ આપણા બધાનું સપનું હોવું જોઈએ. અને એ સપનામાં મારે તમને બધાને એક વિનંતી છે કે આ બહુ વિશાળ પ્લેટફોર્મ છે. એ બધાને ગમે એવું થવાનું નથી. બધાની અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ ઉછેર, અલગ અલગ બધાની રીતભાત, અલગ અલગ માન્યતા, એવા હજારો લોકો ભેગા મળી કોઈ એક વાત માટે આપણે સંમત થયેલા લોકો છીએ. એટલે 100 મુદ્દામાંથી એક જ મુદ્દા પર આપણે બધા સંમત હશું. એ મુદ્દો છે મેયર બનાવવાનો. બાકીના 99 મુદ્દામાં 99 અભિપ્રાય છે. કોક કે આને મુદ્દો દેવાય, આને ન દેવાય, આને આ દેવાય, આને આ દેવાય, આને ટિકિટ દેવાય, આને ન દેવાય, આ ભાષણ કરાય, આ ન કરાય, આનો વિરોધ કરવો છે, નથી કરવો. 100 મુદ્દામાંથી આપણે બધા એક જ મુદ્દા પર સંમત રહીને કામ કરશું તો એક મુદ્દો આપણે સફળતાપૂર્વક આપણે પાર પાડી શકીશું. એટલે મારી બધાને વિનંતી છે કે હવે હું તો પરમેનન્ટલી ગુજરાત આખાની વિસાવદરની જવાબદારી નીકળી ગયો સાહેબ, હોતો નથી. તમને બધાને મળવાનું થતું નથી. તમે બધાએ ખૂબ આશીર્વાદ પ્રેમ આપીને મારી જેવા માણસને આગળ વધાર્યો છે. રામભાઈ દડુકને બધાએ ખૂબ મહેનત કરી. ધર્મેશભાઈ, પંકજભાઈ, મહેન્દ્રભાઈ, રજનીભાઈ, પંકજભાઈ, મથુરભાઈ, તુલસીભાઈને તો અમે આરે લઈ લીધા છે એટલે એને જમા કરી લીધા છે. તુલસીભાઈને એકવાર ભાઈ ખરેખર તાલીઓ વધાવજો બધા. બહુ મહેનત કરે છે, બહુ હોશિયાર વ્યક્તિ છે અને એટલું બધું કામ કરે છે કે એને તો વખાણ કરવા શબ્દો ઓછા પડે. બધા મહાનુભાવો જે બેઠા છે, જેડીભાઈ કથિરિયા આખા ભેસાણ તાલુકાનું કામ સંભાળ્યું, અમારા મહેશભાઈ મોટી મોણપરી સીટમાં બહુ દોડધામ કરી. તો બધાના યોગદાન બહુ સારું છે. એમાં તમારા બધાનું સૌથી મોટું યોગદાન એ છે ગોપાલભાઈ ઇટાલિયાને તમે અહીંથી પહેલા ચમકાવ્યા ને પછી આખા ગામે સ્વીકાર્યા છે. એટલે 2020ની કોર્પોરેશનની ચૂંટણીમાં બધાએ બહુ મહેનત કરી છે. તો મારી બધા પાસે એવી લાગણી છે કે બહુ મનદુખ ન કરવું કોઈ વાતનું. કેમ કે આમાં બધાના હાથમાં બધું નથી હોતું. આપણને એમ લાગે કે મનોજભાઈ નિર્ણય કરવાની ભૂમિકાને બેઠા, પણ મનોજભાઈ 50 વખત ઉપર પૂછતા હોય
એમાં 50 વાત પૂછી હોય, એમાં મનોજભાઈ કે એમ 3 વાતમાં જ થયું હોય, 47 વાત તો ઈ કે એમય ન થઈ હોય, હું તો એમય ન થઈ હોય, તો તમે કે એમય ન થવાની. એટલે જેમ જેમ સમય આગળ જશે એમ એમ આને ટિકિટ મળી, મને ટિકિટ મળી, આને હોદ્દો મળ્યો, મને ન મળ્યો, આનું ખરાબ દેખાવું, બે ફેક આઈડી બનાવું, કોમેન્ટો કરું, એવું બધું આપણાથી એવું સમય બગડે એવું કામ ન થાય એની બધા કાળજી લેજો. કેમ કે અંતે એનું કોઈ પરિણામ નથી આવતું. મેં મારા જીવનમાં જોયું, પાટીદાર આંદોલન વખતે ઓછી બુદ્ધિ હતી મારી, તે વખતે ગમે એને કોમેન્ટો ને આનંદ તેને વિડીયો કરવાનું, ફોન કરવાનું, રેકોર્ડિંગ કરવાનું, એવું બધું કરતો. બસ ખબર પડી કે આ તો ટાઈમપાસ છે, આનાથી કાંઈ થવાનું નથી. બે પેઢીઓ વહી જાય તો આનો અર્થંધો હોય. એટલે જે મેચ્યોર પોલિટિશિયન હોય, જે સમજદાર નેતા બનવા માંગતો હોય, પીઢ નેતા બનવા માંગતો હોય, એ બધા આવી બધી વસ્તુ જાગું રહેવું જોઈએ. નબળો સમય અમે જોયો. કતારગામની ચૂંટણી હારી ગયા પછી લોકો અમારી હારે ફોટો પડાવવા તૈયાર નહોતા અને કોઈ ઘરે લઈ જવાય તૈયાર નહોતા. અમે તો કહેતા હતા તારું કાંઈ ન આવે, પણ હવે તને કાંઈ ખબર હોવી જોઈએ ને, ભાજપમાં વયો જાય હજુ તને કહેવી છે, એવી સલાહ આપવા વાળા લગભગ એવું લિસ્ટ લાંબુ થઈ ગયું. બધાએ કીધું કે હવે તું વયો જા, આમાં કાંઈ થાય એમ નથી, ગુજરાતમાં આમ છે તેમ છે. નબળો સમય જીવી જાઓ. નબળી વાત કોઈ થઈ ગઈ હોય, નબળી ઘટના બની ગઈ હોય, નબળી પરિસ્થિતિ આવી હોય, નબળી એટલે આપણને ન ગમે એવી, હકીકતમાં નબળું કાંઈ હોતું નથી, પણ જે વાત આપણને ન ગમે, ભાઈ મને લાગે છે ગવર્મેન્ટ ટિકિટ નહીં મળે, તો એ અણગમતી વાત થઈ ગઈ, તો એને જીરવી જવાની છે. મને હોતો નહીં મળે, જીરવી જવાનો. પછી તમને એમ ફેસબુકમાં આમ તેમ પોસ્ટો લખીને વિડીયો કરીને ફાંસીએ ચડાવી દો ગોપાલ ઇટાલિયન, તો એવું કાંઈ ખાવાનું નથી. એમ તો આપણે ભાજપનો એટલો બધો વિરોધ કરીએ તો હા એને કાંઈ થતું નથી. એટલે રાજકારણ એવડું મોટું ફિલ્ડ છે, એવડું મોટું ફિલ્ડ છે કે તમે એક ડાળી તોડી શકો, ઝાડ કોઈથી પડતું નથી. કોઈ પાર્ટી હોય, ઝાડ પડતું નથી, ડાળી તોડી એકાય, પાંદડા તોડી એકાય, પણ ઝાડ. મિત્રો હજી પણ ગોપાલ ઇટાલિયાનું ભાષણ આપણે પૂરેપૂરું સાંભળશું. તો આ ભાષણ માત્ર હવે 4-5 મિનિટનું જ છે, તો ભાષણ સાંભળવાનું ચૂકશો નહીં. હવે જોઈએ ગોપાલ ઇટાલિયાએ વધુમાં શું કહ્યું છે. ઝાડને કાંઈ થતું નથી. એટલે આપણે એવા ખોટા પ્રયત્નોમાં ક્યાંય કોઈની વાતોમાં આવીને, ગેરસમજણમાં આવીને કે કંઈક ગફલતમાં આવીને ઉશ્કેરાઈ જઈને કે હું ઝાડું તોડી નાખું, એમ કંઈ તૂટે એમ નથી ભાઈ. આપણે બધા ભેગા રહીને કામ કરવાની માનસિકતાથી હવે આગળ વધે તો મને એવું લાગે છે કે જે દિવસે આપણને કોઈ નહોતું ઓળખતું, વધે એવું કામ આપણે બધાએ કરવાનું. ઉર્જા ઘટે એવું કામ ન કરતા, નબળી પ્રવૃત્તિમાં, નબળા વિચારોમાં કોઈ સમય ન ફાળવે, કેમ કે એનાથી કંઈ ખાવાનું નથી. એટલે બધાને હું શુભેચ્છા પાઠવું છું. મને વિશ્વાસ છે કે સુરતથી જ રસ્તો નીકળશે. પહેલાંય સુરતથી નીકળ્યો છે ને હવે સુરતથી નીકળશે. અને અહીંથી હવે આપણી પાસે રાજકારણની ભાષામાં જોઈએ તો બહુ ઓછો સમય છે અને આમ પૂરતો સમય છે. 4 મહિના એટલે 2020માં મને યાદ છે કે 3-4 મહિના પહેલા ઓક્સિમિત્ર પ્રોજેક્ટ ચાલુ કરેલો, ત્યારે બેનને અમે બધા અમારા સોસાયટીમાં જ ઉપર ફરતા હતા ઓક્સિમિત્રમાં. હું બે જગ્યાએ જ ગયો હતો, બધે ગયો નહોતો. 4 મહિના પહેલા જ આપણે ઓક્સિમિત્ર પ્રોગ્રામ ચાલુ કર્યો હતો, બધાનું પેલું ઓક્સિજન માપવા માટેનો. પણ એ 4 મહિનાની મહેનત એવડી રંગ લાવી કે સુરતમાંથી આમ આદમી પાર્ટીનો પાયો નખાઈ ગયો. આ વખતે પણ 4 મહિના બાકી છે. આ વખતે આપણી પાસે ટીમ વધારે મોટી છે, વધારે સારી છે, લોકો વધુ સંખ્યામાં જોડાઈ રહ્યા છે. ઉપરથી વિસાવદરનું પરિણામ આવ્યા પછી લોકોની આપણા પ્રત્યેની ધારણા છે એ બહુ સારી બની ગઈ છે. કેજરીવાલ સાહેબનું સીધું માર્ગદર્શન નિયમિત મળી રહ્યું છે. તો આપણે માટે 2020 કરતાં વધુ પોઝિટિવ ફેક્ટર આ વખતે છે અને એનો લાભ આપણે બધાએ સારી રીતે લઈએ એવી બધાને મારી વિનંતી છે. બધા ખૂબ મહેનત કરી રહ્યા છો. સમાજના લોકોના પ્રશ્નો ઉઠાવો, વિરોધ કરવો પડે ત્યાં વિરોધ કરો, કાગળ લખવા પડે ત્યાં કાગળ લખો, વિડીયો બનાવવો પડે ત્યાં વિડીયો બનાવો. ડરવાની કાંઈ જરૂર નથી, ટીમ બનાવો, એકાબીજા સાથે હંપીને રહ્યો. એવી બધી મારી લાગણી બધા સમક્ષ વ્યક્ત કરું છું. અને વિશેષમાં વિસાવદર વિધાનસભામાં સુરતમાંથી લગભગ લોકોએ બધાએ પાર્ટીમાં હોય પાર્ટીમાં ન હોય સૌથી વધુ સુરતવાળાએ ત્યાં મોરચો સંભાળ રાખ્યો. એટલે સુરતના તો એમે આપણે ઋણી છીએ. પહેલી વાર 27 સીટો અહીંયા આવી, એ જ સુરતવાળાએ પાછા ગોપાલભાઈને વિસાવદરમાં ધારાસભ્ય બનાવી. એટલે સુરતનું ઋણ આપણે ચૂકવી શકીએ એમ નથી. સુરતે આપણી ઉપર ખૂબ અહેસાન કર્યું છે. આપણી જવાબદારી છે અહેસાન ચૂકવવાની. એટલે પછી ચૂંટણી આવે ત્યાં સુધી કોઈ એક સેકન્ડે આપણી વેડફાય નહીં એવી રીતે ભાઈઓએ, બહેનોએ, યુવાનોએ કામ કરવાનું છે. મનોજભાઈના નેતૃત્વમાં તમે બધા અત્યારે કામે લાગેલા છો. ખૂબ સારી રીતે માર્ગદર્શન કરે છે. રજનીભાઈ, ધર્મેશભાઈને નવા પ્રમુખ બન્યા છે, તો ધર્મેશભાઈને હું શુભેચ્છા પાઠવું છું શહેરના પ્રમુખ બનવા બદલ. ધર્મેશભાઈને બધા સહયોગ આપ્યો જે કાંઈ વાત હોય, કેમ કે આમ તો આપણે બધા શીખવાવાળા છે. આપણે કોઈ ત્રીજી પેઢીના નેતા નથી કે આપણને બધું આવડતું હોય.
જેમ તમે શીખો જેમ હું શીખું જેમ ધર્મેશભાઈ શીખે તો શીખતા હોય કંઈક નાની મોટી ભૂલ થઈ હોય તો એને ચાપરે ચડાવવાના બદલે આપણે બેસીને ચર્ચા કરીએ કે કાંઈ વાંધો નહીં, ચલો રસ્તો કાઢવાનો. તો ધર્મેશભાઈને શુભેચ્છા. મહેન્દ્રભાઈએ પણ ઘણા લાંબા સમય સુધી શહેર પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી અને ખૂબ સંઘર્ષભર્યું જીવન જીવ્યા. આમ તો વેપારી હતા હીરાના, એ મજાથી રૂપિયા કમાતા હતા. એ ક્યાંથી આવ્યા મને મળ્યા તો હું વળી એને ગોળવી ગયો, આવ્યા હાથમાં અને વિધાનસભા બધું. પણ બહુ સારી રીતે મહેન્દ્રભાઈએ બહુ સંયમ અને પીઠતા સાથે એક નેતા કેવો હોય એનો દાખલો આપી શકાય એવું કામ એમણે અહીંયા સુરત શહેરમાં કર્યું છે. એમને શુભેચ્છા. આપણા જૂના જાણીતા આવું લડીશ કાયમ તૈયાર જ હોય લડી લેવા માટે ભાજપ પામે એવા રામભાઈ તડુકને પણ આપણે આભાર માનીએ એટલો ઓછો છે. એમણે આપણે બહુ સારું કામ કર્યું, જ્યોત જગતી રાખી છે. રજનીભાઈ આપણા 108 એ ગમે એ વાતમાં 108 જ છે. એટલે બધાનું પંકજભાઈ તાયડે, મથુરભાઈ ખૂબ સારી રીતે મથુરભાઈ વિસાવદર વિધાનસભામાં મહેનત કરી, સમય ફાળવો, થોડી ઘણી તકલીફે વેઠવી પડી મારા કારણે, પણ તોય લાગે એની મજા છે. જેડીભાઈ કથિરિયા બધાનો, શંભુભાઈ આજથી આવ્યા છે, મેં જોયા, મજા આવી, મને બહુ સારું લાગ્યું તમે આવ્યા છો એટલે. અને બાકી બધા વડીલો મિત્રો, ભાઈ પરિમલભાઈ છે, મહેશભાઈ, એપી મનસુખભાઈ એટલે વાહ ભાઈ વાહ, સરસ. પંકજભાઈ ધામેલિયા, બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું. જેનું નામ ન લેવાનું એનોય આભાર. પાછું એવું જીતુભાઈ, ઠીક, હા જીતુભાઈ, લે જીતુભાઈ મારું ધ્યાન નહીં બધું, જીતુભાઈ બેઠા. તો બધાનો ખૂબ ખૂબ આભાર. આપણે આપણા મનને મોટું કરવાનું છે અને મનને મોટું કર્યા વગર પાર્ટી મોટી નહીં થાય, અને પાર્ટી મોટી નહીં થાય તો કાંઈ નહીં થાય. એટલે બધાની છેલ્લી વિનંતી વારંવાર છે કે મનને મોટું કરજો. જેને જે કોઈને પ્રમુખ બનાવે, કોઈને ઉપપ્રમુખ બનાવે, કોઈને વોર્ડ પ્રમુખ બનાવ્યા, કોઈ સ્ટેજ પર બેહાડ્યા, કોઈને આય બેહાડ્યા, કોઈને માઇક આપ્યો, એ બધું જોઈને મનમાં બળતરા ન કર્યું, 2 કિલો વજન ઘટી જાય. આમાં મનને મોટું કરવાનું. કેમ કે મેં આમ આદમી પાર્ટીમાં એવું ઘણું જોયું છે કે ક્યારેક તમે સ્ટેજ ઉપર હો, ક્યારેક ન હો, ક્યારેક તમારા હાથમાં માઇક હોય, ક્યારેક ન હોય, ક્યારેક ફોટામાં ફોટો હોય બેનરમાં, ક્યારેક ન હોય. એમથી દુનિયામાં કોઈ કાંઈ ફરક નહીં પડે. તમને એક જ કે ડાયાબિટીસ થઈ જાય, બ્લડ પ્રેશર વધી જાય, બાકી બધું એમ હાલ્યા જ કરવા, કાંઈ ફરક પડે એમ નથી. એટલે આપણે આપણી ઉર્જાનો સદુપયોગ કરીએ. 2008 વાળો જોયેલો છે. હું કતારગામની ચૂંટણી હારી ગયા પછી તો હું પ્રમુખ નહોતો પાર્ટીનો, મારી પાસે ગુજરાતમાં હોદ્દો નહોતો, છતાં મેં એટલો સંઘર્ષ ચાલુ રાખ્યો. વળી ભગવાને ટાણું મોકલું. તે દિવસે હું પાણીમાં બેસી જાઉં કે હવે તો મારો ફોટો નથી આવતો, હવે તો મારું માઇકમાં નામ નથી આવતું, ને એના કાર્યક્રમમાં હું નથી, ને હવે મારે શું કરવાનું, નામ ને તેમ કપડાં ફેર્યો હોય તો ફેંકાઈ ગયો. તે દિવસે નક્કી કર્યું કાંઈ વાંધો નહીં, કઈ બેનરમાં ફોટા હોય એ જ મહાન હોય એવું ન હોય. જેના ફોટા નથી ને એ આ દેશમાં મહાન થઈ ગયા. જેથી કેમેરાની શોધ નહોતી તેથી જે માણસોએ કામ કર્યું એ મહાન છે. કે જરૂરી થોડું છે ફોટો હોય એ જ મહાન હોય. કેમેરાની શોધ ન થઈ તેથી જે માણસો હતા એ મહાન નથી. તો મહાનતા છે એ કામના આધારે છે, માઇકના આધારે, મંચના આધારે, ફોટાના આધારે, હોદ્દાના આધારે કોઈ મહાનતા નથી. એ તો ઉછીનું આપેલું પેલું વેન્ટિલેટર છે. હોદ્દો વેન્ટિલેટર છે. હોદ્દો હોય ત્યાં સુધી તમે મોટી તોપ છો, લઈ લીધો તો ભંગારમાં વહી જાય. એટલે એવું આપણે કોઈ એવું મોહતાજ ન રહીએ કે વેન્ટિલેટર વાળી હોય. આપણી ઇમેજ આપણા કામના દમ પર હોય એવું કામ આપણે બધા કરીએ તો જનતા પણ આપણી ઉપર વિશ્વાસ કરે, જનતા આપણને સપોર્ટ આપે એવી મારી લાગણી છે. મનોજભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ આપણે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. મનોજભાઈ સૌથી વધુ સંઘર્ષ આમ આદમી પાર્ટીમાં મનોજભાઈ અને કિશોર કાકાએ બે આમ તો કર્યો છે. કિશોર કાકા એમની એ ઉંમરમાં સંઘર્ષ કરતા હતા અને કિશોર કાકાના સારથી બનીને મનોજભાઈ લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો અને એના પછી મનોજભાઈના નેતૃત્વમાં મને આમ આદમી પાર્ટીમાં આવવાની તક મળી અને પછી તો અમે બધા લાગ્યા, રામભાઈ, મનોજભાઈ, હું બધા ધમધોકાર આંખ્યું ખાતું અહીંયા ડેટ પહોંચી ગયા. એટલે મનોજભાઈને આભાર માનીએ એટલો ઓછો છે કે એમણે આ પાર્ટીમાં ખૂબ દોડધામ કરી છે, ખૂબ ઉજાગરા કર્યા છે, સંઘર્ષ કર્યો છે. પાર્ટીને કોઈ પણ સંજોગોમાં મજબૂત બનાવવા માટે જે બાંધછોડ કરવી પડે અથવા જે વખત કંઈક થોડુંક ટાઈટી વાત કરવી પડે તો મનોજભાઈ કહેતા હોય છે. મનોજભાઈને શુભેચ્છાઓ, સૌને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ બધાનો આભાર. મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોયો, તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ સાંભળવા માટે અને ખેડૂતોના હિતની વાત કોઈ પણ નેતા કરશે તો આ ચેનલમાં તેમનો વિડીયો મૂકવામાં આવશે. તો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મિત્રો, ખેડૂતોની ચેનલ, ગુજરાતની ચેનલ એટલે કિસાન સંદેશ ચેનલ.
મિત્રો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળે. હવે મળશું મિત્રો કાલે એક નવા વિડીયો સાથે, નવા વિષય સાથે. તો રજા આપશો. ધન્યવાદ.